आज महाराणा प्रताप की जन्म जयंती मनाई जा रही है। तब वडोदरा महानगर पालिका की ओर से महाराणा प्रताप की प्रतिमा पर पुष्पांजलि अर्पित की गई। दरअसल महाराणा प्रताप की जन्म जयंती को मनाते हुए वडोदरा महानगर पालिका के कमिश्नर दिलीप राणा, डिप्टी कमिश्नर हसमुख प्रजापति, डिप्टी मेयर चिराग बारोट, स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री और स्थानीय नगर सेवक मौजूद रहे थे। उपस्थित इन सभी की ओर से फतेहगंज स्थित महाराणा प्रताप की प्रतिमा पर पुष्पांजलि अर्पित करते हुए उन्हें शत नमन किया गया था। महाराणा प्रताप सिसोदिया कुळना उदय प्रताप અને જયવંતાબાઈના સુપુત્ર કે જે મેવાડના શિરોમણી કહેવાય અને અકબરની જે વિસ્તારવાદી પ્રવૃત્તિ અને આખા ભારત પર કબજા કરવાની જે મહેચ્છા હતી એની પર બ્રેક મારવાનું કામ કર્યું અને મેવાડને સુરક્ષિત રાખવાનું કામ કર્યું। અકબરને ઘણા યુદ્ધોમાં પોતે પરાક્રમી હોવાથી અને યુદ્ધ કૌશલ પુષ્કળ ઠાસીને ભર્યું હતું। ખૂબ હિંમતવાન અને અકબરની સેનાને ઘણી વખત પરાજિત કરી। છેવટે જ્યારે માનસિંગે એમને કીધું કે આપ જાગીરદાર બની જાઓ અને મુગલ સમ્રાટના શરણે આવો, ત્યારે એમણે કોઈ પણ જાતના દબાણને વશ થયા વગર એમની સાથે લડવાનો નિર્ણય કર્યો। હલ્દીઘાટીના યુદ્ધમાં એમને પીછેહટ કરવી પડી, પરંતુ બાદમાં જંગલમાં ભટકી અને પોતે રાજા હોવા છતાં મહેલોના સુખ છોડી અને જંગલમાં ભટકી આદિવાસી ભીલોની સેના ઊભી કરી મુગલોના તાબે નહીં થવાની અને ભારત મારો રાષ્ટ્ર છે અને ભારત કદી ગુલામ ન થાય એ વિચારધારાથી એમણે પાછું યુદ્ધ કરી અને તમામ 36 ઠેકાના મેવાડના પાછા લીધા। આજે આપણે જે ભારતનું સ્વતંત્રતા જોઈ રહ્યા છે એમાં એમનું ખૂબ મહત્ત્વનું યોગદાન હતું, કારણ કે આ મુગલોને પીછેહટ કરાવનાર આ પોતે મહારાણા પ્રતાપ જ હતા અને આજે એમની જન્મજયંતિ છે। આજે આપણે સૌ એમને યાદ કરી અને એમણે જે સારા કામ કર્યા હતા એ લોકો સુધી પહોંચે અને રાજસ્થાનનું જે સિસોદિયા કુળ છે કે જેને ભારતની આન બાન શાન ટકાવી રાખી છે એ માટે આપણે એમને યાદ કરી અને એમને શ્રદ્ધાંજલિ પણ પાઠવીએ અને એમના વંશજોને આપણે એમને યાદ કરી કે એમણે જે સ્વતંત્રતામાં પોતાનું યોગદાન આપ્યું છે એ માટે યાદ કરીએ। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।